चैनल आई विटनेसના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું મેહુલ પટેલ। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। વાપી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ₹5000ની લાંચ લેતા પકડાયા। એસીબીની ટીમે બિલ્ડર પાસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા। માંગરોળમાં પીવાના પાણીની અછતને પગલે મામલતદારને આવેદન। ઓલપાડમાં વરુણ દેવતાને રીઝવવા યજ્ઞ। ઓલપાડ જીન કોટન કમ્પાઉન્ડમાં કરાયો યજ્ઞ। રીડા ચેઇન સ્નેચરો પોલીસ ગિરફ્તમાં 13 મહિલાઓના અછોડા તોડ્યા હોવાની કબૂલાત। અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અલથાણ સેવા કેન્દ્ર દ્વારા કાપડિયાવાડી ખાતે સન્માન સમારંભ યોજાયો। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વાપી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ આરવી રાઠવાને 5000ની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લીધા હતા। ગત તારીખ 2/6/2012ના દિને વાપી કબ્રસ્તાનમાં આવેલ એક મકાનના છત ઉપરથી એક વોચમેનના માથામાં ઈંટ મારી નીચે ફેંકી દેવાયો હોવાની ઘટનામાં આરોપીને મુંબઈથી પકડી લાવવા માટે પીએસઆઈ રાઠવા દ્વારા પૈસા અને ગાડીની માંગણી કરવામાં આવી હતી, જેને લઈ મકાન બિલ્ડર્સ મહેશ સંજય પરમાર દ્વારા વલસાડ એસીબીની ટીમને જાણકારી આપવામાં આવી હતી। બિલ્ડર્સ દ્વારા પીએસઆઈ રાઠવાની ઓફિસમાં પૈસા આપતી વેળાએ ₹5000ની લાંચની લેણદેણ થતી હોવાથી એસીબીની ટીમે પોલીસ અધિકારીઓએ ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મહિનામાં તેમના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની સ્થળવાળી જગ્યા ઉપર ખૂનનો બનાવ બનેલ, જે અંગે ફરિયાદ આપેલ હતી। જે ફરિયાદની તપાસ પોસઈ શ્રી આરવી રાઠવા વાપી ટાઉન પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ હતા। આ મર્ડરના કામના આરોપી કે જેઓ મહારાષ્ટ્રમાં નાસી ગયેલ છે તેને પકડવા માટે ખાનગી વાહન લઈ અને પોલીસ તપાસમાં જવાનું હતું, જે અંગે પોસઈ રાઠવાએ ફરિયાદીશ્રી પાસે ₹5000ની લાંચની રકમની માંગણી કરેલ। જે અન્વયે ફરિયાદીશ્રીએ સુરત એન્ટી કરપ્શન બ્યુરોમાં આવી તેમની ફરિયાદ હકીકત જાહેર કરતા તેમની ફરિયાદ આધારે આજરોજ પંચો રૂબરૂ વાપી ટાઉન પોસ્ટે ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ અને આજરોજ કલાક 12 વાગે પોસઈ શ્રી આરવી રાઠવા તેમની પોસઈ ચેમ્બરમાં ફરિયાદી પાસેથી પંચ રૂબરૂમાં લાંચના ₹5000 લેતા રંગે હાથ પકડાઈ ગયેલ છે। જે અન્વયે વલસાડ ટાઉન પોસ્ટેમાં ગુનો દાખલ થયેલ છે, જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી કરપ્શન બ્યુરો વલસાડ નાઓ કરી રહેલ છે। માંગરોળ તાલુકાના મોટા ભાગે આદિવાસી લોકો વસવાટ કરતા હોય છે, જેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ઉકાઈનું પીવાનું પાણી તાલુકાના લોકોને હજી સુધી મળતું નથી, જેથી કોંગ્રેસી આગેવાનો દ્વારા માંગરોળની મુખ્ય બજારથી એક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। जमीन आपो विस्थापीने जमीन आपो जमीन आपो विस्थापीने जमीन आपो विस्थापीने जमीन आपो जमीन आपो जमीन आपो विस्थापीने जमीन आपो जमीन आपो जमीन आपो विस्थापीने जमीन आपो। અમે આજે બંને તાલુકાના લોકો અમારા વિસ્તારમાં જે વર્ષોથી અમારી માંગ છે અને એ અંગે નાના મોટા અમે સંમેલન પણ કર્યા છે ને ગામડા ગામડા આની અમે ઝુંબેશ ચલાવી છે। અમારી માગણી એમ છે કે ઉકાઈ જળાશય બન્યાને અઢાર વર્ષ થયા પછી પણ અમારી તાલુકાની જનતા હજી પાણી વગરની છે। અમારી માગણી એમ છે કે તાલુકાની જનતાને પાણી મળે અને બીજી વાત એમ છે કે દીગડિયામાં લગભગ 50 કરોડ રૂપિયાની આખી પાણીની જોગવાઈ છે। એ જોગવાઈને કારણે અમારા વિસ્તારમાં પાણી આપવાની સરકારની નીતિ હતી, એ નીતિને કારણે ઘરે ઘરે પાણી પહોંચી શક્યા નથી અને જે લોકોએ પાણી આપવાની જોગવાઈને
વાત કરેલી એ લોકો જ આમાં પૈસા ખાઈ ગયા છે એવું અમારું માનવું છે. અને અમારી માગણી એમ છે કે જે લોકોએ આજે પાણી માટે અને ગઈ ધારાસભાની ચૂંટણીમાં આજ અમારા MLA દરેક ગામડામાં ફરીને એમ કહેતો હતો કે ભાઈ અમારા વિસ્તારને પાણી અમે અપાવના છીએ, પણ છતાં બી એ પાણી અમને મળ્યું નથી. એ પાણી અમને મળવું જોઈએ. અને આ દેગડિયા ગામે અમારી માંડવી તાલુકાના 23 ગામ છે અને માગોર તાલુકાના કોંગ્રેસ સમિતિ આજે અમે જે 10 વર્ષથી ભાજપની સરકારમાં પ્રજાના પ્રશ્નો જે વણ ઉકેલ્યા છે એના માટેનો એક આવેદનપત્ર મહેરબાન મામલતદાર સાહેબને આપેલું છે. અને એ અમારી માંગ કલેક્ટર અને રાજ્યપાલ સુધી પહોંચે એવી અમારી માગણી છે. માંગરોળ તાલુકામાં આજે પાણીનો પ્રશ્ન, વીજળીનો પ્રશ્ન તથા ઘણા એવા ગરીબો માણસોને 100 ચોરસ મીટરનો રહેઠાણનો પ્લોટનો પણ પ્રશ્ન ઊભો થયો છે. સરકાર લાખો એકર જમીન જો 1 રૂપિયાના ટોકન પર આપતી હોય તો ગરીબ માણસોને આ જમીન કેમ નહીં આપે, એના માટે અમારી માગણી છે. સરકાર આજે સરકાર એવું કહે છે કે અમે વિકાસ કર્યો છે, પણ કોનો વિકાસ કર્યો છે? ધારાસભ્યનો કેટલી સંપત્તિ છે એ જાહેર કરીને એનો વિકાસ કેટલો થયો છે એ જાહેર કરો. એવી અગાઉ પણ હિતરક્ષક સમિતિના નામે જે આવેદનપત્ર આપ્યા છે તેમાં કેટલાક મુદ્દાઓનો સમાવેશ થયો છે. અહીં રમણભાઈ કીધું તેમ જે સિંચાઈની બાબત છે એમાં ઊંચાઈમાં નર્મદામાંથી 700 કિલોમીટર દૂર કચ્છમાં પાણી લઈ જવામાં આવેલું છે, પણ ગુજરાતના પૂર્વ પટ્ટીના વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને ઉમરપાડા અને જે પૂર્વ પટ્ટી છે એમાં પાણીની આપણને જરૂર છે, પણ એની કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. બીજું કે આજે વરસાદની એટલી ઉણપ છે કે ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં ઘણા બધા વિસ્તારોમાં આજે અછતની પરિસ્થિતિ પ્રવર્તે છે. તો એના માટે પણ અમારી માંગણી છે કે એમાં જે વિસ્તારોમાં લોકોએ વાવેતર કર્યું નથી એ લોકોને વાવેતર માટેની જોગવાઈ કરવામાં આવે અને ખેડૂતોને એના માટે જરૂરી મદદ કરવામાં આવે. પછી આ 19 જે આપણે માંગરોળ તાલુકામાં ગોળભાર ગામ આવેલું છે એમાં જે લોકો હજુ સુધી પણ જે લોકોને જમીન મળી નથી રહેવા માટેની, વિસ્થાપિતો છે, એ લોકોને જમીન તાત્કાલિક મળવી જોઈએ અને એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ સરકારે. અને એ બાબત આપણે અગાઉ પણ કેટલાક લોકોએ કીધી હશે, પણ હજુ સુધી એનો કોઈ અમલ થયો નથી. બીજું જે 73 ની વાત કરીએ છીએ એમાં આવેદનપત્રમાં બતાવેલું છે 73 સિવાયની પણ સંસ્થા જજમેન્ટ છે જે આંધ્રપ્રદેશના લોકોએ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપેલો છે કે આદિવાસીની જમીન કોઈ પણ બિન આદિવાસીને અથવા સરકાર પણ લઈ ન શકે એવી એક વ્યવસ્થા છે, પણ તેનો પણ ગુજરાત સરકારે આજ દિન સુધી અમલ કરી નથી. તો એની મારી માંગણી છે. ઓલપાડ સાયણ રોડ પર આવેલ જીનિંગ કમ્પાઉન્ડમાં વરુણ દેવતાને રીઝવવા માટે યજ્ઞ કરાયો હતો. દર વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં વરસાદ આવી જતો હોય છે, પરંતુ ગત વર્ષે જુલાઈનો અંત છતાં વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. ત્યારે ઓલપાડની જીન કોટનમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. વાલોડ તાલુકાના હથુકા ગામે રિટાયર્ડ કંડક્ટરે પોતાની દૂધની બરણી બસમાં લઈ જવાનું ડ્રાઈવરે ના પાડતા રિટાયર્ડ કંડક્ટર અને તેના 2 પુત્રોએ બારડોલી હથુકા બસના ચાલકને ગંભીર માર મારતા તેને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બારડોલીથી સવારે સાહેબ 8 વાગે બારડોલીથી હથુકા જવા નીકળ્યો. હથુકામાં 9:15 ગાડી મારી પહોંચી ગઈ અને સ્ટેન્ડ પર 9:25 લગાવી. તે સમયે વનમાળીભાઈ દૂધ લઈને બરની લઈને આવ્યા અને જબરજસ્તીથી મારું દૂધ લઈ જાય એમ કરીને આવ્યા અને મેં એને ના પાડી કે મારે દૂધ નથી લઈ જવું, મારે તારી હાથે બનતું નથી. 2-4 વર્ષ થયા
તો છતાં એણે જબરજસ્તીથી કેમ નહીં લઈ જાય એમ કરી દરવાજો ખોલીને ત્રણે બાપ દીકરા મારા પર હુમલો કરીને ઘસી ચપટી રહ્યો નાનો છોકરો એનો, અને મારી 2 તોલાની ચેન તોડી લીધી અને સ્ટેરિંગ પર મેં 20 મિનિટ એમ જ પડી રહ્યો સાહેબ. ત્યાર પછી મને બધા ગામ લોકો દોડી આવ્યા, પછી મને બીજા ફરિયામાં લઈ ગયા અને ત્યાં એ લોકોના ઘરે સુવડાવ્યું અને 108 બોલાવી મારા કંડક્ટરે અને મને સરદારમાં દાખલ કર્યો. હજુ બી મારવાની ધાકધમકી આપે છે ત્રણે બાપ દીકરા. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 70 પૈસાનો કરાયેલા મોંઘવારીના દાનવ મધ્યમ વર્ગના પરિવારની બચત વરખી રહ્યો છે. કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સુરતમાં લીટર દીઠ પેટ્રોલના ભાવમાં 88 પૈસાનો વધારો નોંધાયો છે. સુરત ક્ષેત્રમાં પેટ્રોલનો લીટર દીઠ ભાવ 73.54 રૂપિયા જાહેર કરાયો છે. આ ભાવમાં વેટનો પણ સમાવેશ થાય છે. સોમવારે મધરાત્રે 12 વાગ્યા પછી આ નવો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. સોનાના અછોડાની ચીલ ઝડપ કરતા 3 લબરમૂછિયાને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નવાગામ ડિંડોલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા 3 આરોપીઓએ 5 મહિનામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 13 મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચીલ ઝડપ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે ઝડપાયેલા શશિકાંત ઉર્ફે પ્રેમ પૂનમ પરદે અને અવિનાશ ઉર્ફે કાલિયા આત્મારામ વસાવા અને પુનાલ ઉર્ફે રાજા દિલીપભાઈ સાંઈ અમીદરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ત્રણેય ભટાર, લિંબાયત, પાંડેસરા અને ઉધના વિસ્તારમાંથી મહિલાઓના અછોડા તોડ્યા હોવાની કબૂલાત કરી હતી. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સુરત અલથાણ સેવા કેન્દ્ર દ્વારા એક સન્માન સમારંભનું આયોજન કાપડિયાવાડી ખાતે કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલય સંસ્થા સાથે 25 વર્ષથી ઉપરના ભાઈ બહેનો કે જેઓ પ્રવૃત્તિમાં રહેવા છતાં ઈશ્વરીય નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઈશ્વરીય સેવાના કાર્યમાં સદા તત્પર રહેલા એવા ભાઈ બહેનોનું રાજશાહી શૃંગાર કરી દરેકને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડના સેવા કેન્દ્રના તેમજ દક્ષિણ ગુજરાત ઝોન ઇન્ચાર્જ બ્રહ્માકુમારીઝ રંજનબેન, કતારગામ સેવા કેન્દ્રના શારદાબેન, કોંગ્રેસના ભૂતપૂર્વ વિપક્ષી નેતા બાબુભાઈ કાપડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રંજનબેન આપ જોઈ રહ્યા છો, આપણે આમ જોતા એમ થાય કે રંજનબેનને કેટલું સારું, ગાડીમાંથી ઉતરવાનું અને સ્ટેજ પર બેસવાનું, સ્ટેજ પરથી ઉતરીને ગાડી પર બેસી જવાનું. પણ આજે જે એમને સન્માન મળી રહ્યું છે, એવા પ્રાપ્તિ છે. આજે 35 વર્ષ પહેલાની વાત કરું તો આજ રંજનબેન નિનિયર બસ સ્ટોપ પર એ ગાડીઓમાં, એ બસોમાં ધક્કા ખાઈને ગામડાઓની અંદર રાત સુધી સેવા કરી છે. 11 વાગે 12 વાગે રાત્રે ગાડી મળી ન મળી તો એ રીતે સેવા કરી છે. ત્યારે આજે એમને આ સન્માન, આ સ્થાન મળ્યું છે. ત્યારે માણસ પરસેવાથી નાય છે ત્યારે એને તાજ મળે છે. આજે જેમ આદરણીય લક્ષ્મીબેન ઉપસ્થિત છે, જેમનું આપણે સન્માન કરી રહ્યા છે, ખરેખર આજે છેલ્લા 7 વર્ષ પહેલા એવા આવ્યા ત્યારે મને જોયું કે 4-5 ભાઈ બહેનોથી આ શરૂઆત થઈ, પણ એમનો જે ઉત્સાહ હતો, જે ઉમંગ હતો, સેવા કરવાની જે ભાવના હતી, એનાથી મને એમ થતું હતું કે આપણે સેવા કરીએ. એ થયું દર વર્ષે મોટા પ્રોગ્રામ કરીને હિંમતથી જરા પણ ડૈગા વગર જે કામ કર્યું એનું રિઝલ્ટ આપ સૌ આજે આટલી માત્રામાં અહીં ઉપસ્થિત છે. સુરત શહેર પોલીસના હાથે 30 મારખાં ઝડપાયો છે. પોલીસના હાથે ઝડપાયેલ રાના ઉર્ફે રમેશ દેવસિંહના 45 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ગણતરીની સેકન્ડોમાં કડા કરી જતા આ મોરલાને આખરે શહેર પોલીસે જેર કર્યો છે. પોલીસે જેકલ ઓફ ધી ડે નામનું ઓપરેશન કરી શહેરના મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા કમર કસી હતી, જેને પગલે રાના પકડાયો હતો. 77 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે તેની પાસેથી કબજે કર્યો છે. બેકગ્રાઉન્ડ એ છે કે ગયા એપ્રિલ માસમાં શહેરમાં લગાતાર દિવસની ઘરફોડીના ગુનાઓ બન્યા હતા અને મોટી ઘરફોડીઓ થઈ હતી. એ ધ્યાનમાં રાખીને એસીપી બી ડિવિઝન શ્રી જે.કે. ઝાલા, એસીપી એ ડિવિઝન શ્રી એ.આર. મુનશી અને એસીપી ઈ ડિવિઝન સુશ્રી વિધિ ચૌધરી એમની સુપરવિઝનમાં એક ટીમ અમે લોકોએ બનાવેલી હતી, જેમાં આખા શહેરના જે ચુનંદા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના અધિકારીઓને સમાવેશ કરવામાં આવેલો. અને આ ટીમ મઈ 10, 2012થી કાર્યરત હતી અને એમને એક જ ટાર્ગેટ સોંપવામાં આવેલો હતો કે શહેરમાં જે કોઈ પ્રોપર્ટી ક્રાઇમ બને છે, સિરિયસ અને સેન્સેશનલ, એમની પાછળ રહીને એમને શોધવાનો પ્રયત્ન કરે. એ દરમિયાન એ સ્ક્વોડના એએસઆઈ છે શ્રી માનજીભાઈ ગલજીભાઈ ભમાર અને પોલીસ કોન્સ્ટેબલ નવનીત હરિભાઈ, આ બંને જણાને રમેશ દેવસિંહ બાબતમાં જાણકારી મળી હતી. એમની પાછળ આ લોકો હતા અને આજે સવારે એમને પર્વત પાટિયા પાસે એમની પોતાની કાર છે ટોયોટા કરીના, એમનો નંબર છે MH03S7441, એ કાર સાથે એમને પકડી પાડી છે અને એમની પાસેથી પણ રિકવરી થઈ છે કરીબ 11.13 લાખના જે મુદ્દામાલ છે એમને હજી સુધી રિકવરી કરવામાં આવેલી છે. એ શહેરના 33 ગુનાઓ અત્યાર સુધી એમના ડિટેક્ટ થાય છે એમની પાસેથી ઘરફોડીના. 2008ના 4 ગુનાઓ છે, 2009ના 7 ગુનાઓ છે, 2010ના 5 ગુનાઓ છે, 2011ના 4 ગુનાઓ છે અને 2012ના જૂન સુધીના 13 ગુનાઓ છે. એટલે ટોટલ 33 ઓફેન્સીસ જે રજિસ્ટર્ડ છે એ ડિટેક્ટ થાય છે. એ સિવાય 2 ગુના અનરજિસ્ટર્ડ હતા જે અત્યારે રજિસ્ટર કરવામાં આવેલ છે. એ 35 ગુનાઓ શહેરના ડિટેક્ટ થાય છે અને કરીબ 10 ગુનાઓ જે છે એ વાપી, વલસાડ, કીમ, ખડોદરા અને અંકલેશ્વરના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે. હજી આ શરૂઆત છે, કારણ કે એમની પ્રાથમિક પૂછપરછમાં એટલા ગુનાઓના ડિટેક્શન બહાર આવ્યા છે. પણ મને વિશ્વાસ છે કે
એમને રિમાન્ડ ઉપર લઈને અમે પૂછપરછ કરીશું તો બીજા કરીબ 101 જેટલા ગુનાઓના ડિટેક્શન થવાની શક્યતા છે. એ માણસ એકલા હાથે ઘરફોડ ચોરી કરે છે અને માત્ર પકડ અને ડિસમિસની સહાયતાથી ચોરી કરતા હોય છે. આપને અમે એમનું એક ડેમોન્સ્ટ્રેશન ક્લિપ બતાવવામાં આવશે. એમને પકડ્યા પછી પોલીસ સ્ટેશનમાં જ એમને કહેવામાં આવ્યું હતું કે તમે કેવી રીતે આ ઘરફોડીને અંજામ કરો છો એ એમનું એક ડેમોન્સ્ટ્રેશન આપો તો કરીને બતાવ્યું છે. માત્ર 30 સેકન્ડમાં કોઈપણ તાળાને નકુચા તોડીને ઘરમાં અને પછી એમને સરખું કરીને ઘરમાં પ્રવેશ કરી શકે છે અને પછી ચોરી કરીને નીકળી જાય છે. એમની મોડસ ઓપરન્ડાઈ તાલા તોડીને નકુચા તોડીને હોય છે અને આ સિલેક્ટ કરે છે જે બિલ્ડિંગ્સ છે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એ દિવસના ટાઈમમાં ફરે છે એમાં અને જે બિલ્ડિંગમાં તાળા હોય એમાં એટેમ્પ્ટ કરે છે અને મોટા ભાગે આ મોટી ઘરફોડ ચોરીઓ દિવસ દરમિયાન કરતા હોય છે. સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચારો પર. વાપી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ₹5000ની લાંચ લેતા પકડાયા. એસીબીની ટીમે બિલ્ડર પાસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા. માંગરોળમાં પીવાના પાણીની અછતને પગલે મામલતદારને આવેદન. ઓલપાડમાં વરુણ દેવતાને રીઝવવા યજ્ઞ. ઓલપાડ જીન કોટન કમ્પાઉન્ડમાં કરાયો યજ્ઞ. રીડા ચેઇન સ્નેચરો પોલીસ ગિરફ્તમાં 13 મહિલાઓના અછોડા તોડ્યા હોવાની કબૂલાત. અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અલથાણ સેવા કેન્દ્ર દ્વારા કાપડિયાવાડી ખાતે સન્માન સમારંભ યોજાયો. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.